મન તારી યાદ આવી ને એટલે. એક મિનિટ મમ્મી, હું કરવું તને? હા, એ તો મમ્મીને મેં ફોન કર્યો તો મને યાદ આવતી હતી ને એટલે. આટલો બધો શું પિયર વાળાનો મોહ રાખવાનો હોય? અમારા જમાનામાં તો અમે વર્ષમાં એકાદ વાર માંડ જતા હતા પિયર, એમાંય અમારે હાવ ના પાડ દે ને તો નહીં જવાનું. તો આટલો બધો મોહ રાખો તો ભાઈ હારી વાળાના ચારે થાશો તમે. યુ આર એ રાઈટ મમ્મીજી. આ શું પિયર વાળાનો મોહ રાખવાનો? પિયર વાળાની બાજુમાં જ ઘર લઈ લેવું જોઈએ, જેમ કે આરતી દીદી. હું હે ને મારા બેડરૂમ ની બારી ખોલું ને તોય મને એવું લાગે કે મેં તો આરતી દીદીના ઘરનો દરવાજો ખોલ્યો હોય, એટલા નજીક. 24 માંથી 23 કલાક તો એ પિયરમાં જ પડ્યા હોય. એકાદ કલાક કદાચ હારીમ રહેતા હશે, અને એમના કપડા નામના જ હારીમ પડ્યા હે. આઈ જ હોય હે ઈ તો. એટલે મારે તો તમારી છોકરી પાસે કંઈક શીખ લેવી જોઈએ. આ શું પિયર વાળાનો મોહ રાખવાનો? પિયર વાળાની પાસે રહેવા જતું રહેવાનું હોય ને. મેં ચા મૂકી હતી ગેસ ઉપર, હું આવું.